નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જિલ્લા કક્ષાની જમીન દફતરની કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ કચેરી શરૂ થશે। રાજ્યના મહેસૂલ વિભાગ અને જમીન દફતર ખાતામાં વહીવટી સરળતા લાવવા અને સામાન્ય જનતાના કામો ઝડપથી થાય તે હેતુથી ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની વર્ગ 2ની કચેરીઓનું હવે વિકેન્દ્રીકરણ કરીને તેમને તાલુકા કક્ષાએ કાર્યરત કરવામાં આવશે। આ નિર્ણયને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક બીજલ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર આ કામગીરી થશે અને અધિકારીઓ હવે તાલુકા મથકે બેસશે, જેમાં DILR, જિલ્લા નિરીક્ષક જમીન દફતર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, હક ચોકસી અધિકારી, સર્વે મામલતદાર અને મદદનીશ એકત્રીકરણ અધિકારી। નવા આદેશ મુજબ દરેક તાલુકા કક્ષાએ જમીન દફતર ખાતાની વર્ગ 2ની એક કચેરી કાર્યરત થશે। આ કચેરીમાં રેકોર્ડ રૂમ, વર્ગ 2ના અધિકારીની ચેમ્બર, સિનિયર સર્વેયર અને સર્વેયર મળીને અંદાજિત 18થી 20 કર્મચારીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે। આ નવી વ્યવસ્થા માટે જગ્યાની પસંદગી કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે। જગ્યાની પસંદગી માટે અમુક પ્રાયોરિટી નક્કી કરવામાં આવી છે। તાલુકા કક્ષાએ હાલ ઉપલબ્ધ જમીન દફતર ખાતાની પોતાની કચેરી, દ્વિતીય પસંદગી તાલુકા સેવા સદન અથવા અન્ય સરકારી કચેરીઓમાં ખાલી જગ્યા, તૃતીય પસંદગી જો સરકારી જગ્યા ઉપલબ્ધ ન હોય તો જ ભાડાની જગ્યાનો વિકલ્પ વિચારવો। કલેક્ટરોએ આગામી 7 દિવસમાં આ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સેટલમેન્ટ કમિશનરી કચેરીને અહેવાલ સુપ્રત કરવાનો રહેશે। અત્યાર સુધી જમીન માપણી, સિટી સર્વે કે હક ચોકસી જેવા કામો માટે ગ્રામીણ જનતાએ જિલ્લા મથકે ધક્કા ખાવા પડતા હતા। હવે આ કચેરીઓ તાલુકા કક્ષાએ આવવાથી લોકોના સમય અને નાણાંની બચત થશે। જમીન સંબંધિત વિવાદો અને માપણીની કામગીરીમાં ઝડપ આવશે। સ્થાનિક સ્તરે જ અધિકારીઓની ઉપલબ્ધતા વધશે। દર્શક મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।